18 નવેમ્બરથી 24 નવેમ્બર સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણો. મેષથી લઈને મીન રાશિ સુધી આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલીક રાશિઓને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આ અઠવાડિયે તમને ઘણી બધી અદ્ભુત વસ્તુઓનો અનુભવ થશે અને તે તમને આનંદી બનાવશે. તમે તમારી પ્રતિભાઓ પર પ્રયોગ કરવામાં અને તેનો સારી રીતે ઉપયોગ કરવામાં સમય પસાર કરશો. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમારે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે, જે તમે લાંબા સમયથી છટકી રહ્યા છો. તમે તમારા જીવનસાથીની ભૂલોને માફ કરશો અને તમારા સંબંધોની સમસ્યાઓને દૂર રાખવા માટે અસરકારક રીતે વાતચીત કરશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આ અઠવાડિયે તમે સંપૂર્ણપણે સંતુષ્ટ રહેશો. તમે જે કરી રહ્યા છો તેનાથી તમે સંતુષ્ટ થશો. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમને ઓળખવામાં આવશે અને તમને સુંદર પુરસ્કાર પણ આપવામાં આવશે. તમારા પરસ્પર વિશ્વાસને પરિણામે તમારું જોડાણ આ અઠવાડિયે ખીલશે. વધુ પ્રેમ અનુભવવા માટે તમારા બંને વચ્ચે વધુ વિશ્વાસ સ્થાપિત કરવાનું ચાલુ રાખો. આ અઠવાડિયે તમે તમારા શરીરને આકારમાં જાળવવા માટે વધુ સારી રીતો શોધશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ અઠવાડિયે તમારી પાસે મનોરંજનની અદ્ભુત સમજશક્તિ હશે. તમારી આસપાસના દરેક વ્યક્તિ તમારી કાર્યપદ્ધતિની પ્રશંસા કરશે અને તેઓ તેને આતુરતાથી અપનાવશે. તમારો શાંત છતાં અધીરો સ્વભાવ તમને અઠવાડિયાના બીજા ભાગમાં સમસ્યાઓ આપશે. આ અઠવાડિયે તમારે શાંત વર્તન રાખવું પડશે. અવિવાહિત લોકો આગામી સપ્તાહમાં તેમના સાથીદારોને શોધી શકે છે. તમારે આ અઠવાડિયે દરરોજ થોડો સમય આરામ કરવો જોઈએ. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આ અઠવાડિયું તમારા માટે નવા અનુભવોની ટોપલી લઈને આવશે, કારણ કે તમે તમારી અસ્પૃશ્ય ક્ષમતાઓનું અન્વેષણ કરશો. તમને તમારા માટે આવકના વધારાના સ્ત્રોતને અનાવરણ કરવાની રીત સાથે આશીર્વાદ મળશે. જો તમે આર્કિટેક્ચરના ક્ષેત્રમાં અથવા કોઈપણ પ્રકારની ડિઝાઇનિંગ અથવા જાહેરાત ઉદ્યોગના કામ કરી રહ્યા છો તો આ અઠવાડિયું તમારા માટે સૌથી વધુ ચૂકવણી કરનાર રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ અઠવાડિયે તમારી ફિટનેસને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમે જે બાબતોની જવાબદારી લો છો તે પૂર્ણ કરવામાં તમે ખૂબ જ સારા છો અને તે તમને આ અઠવાડિયે આ સમાજમાં અને કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. અઠવાડિયા દરમિયાન આ વલણ જાળવી રાખવાનો પ્રયાસ કરો. માર્કેટિંગ ક્ષેત્રે નોકરી કરતા લોકોને સપ્તાહના પહેલા ભાગમાં નિરાશાનો સામનો કરવો પડશે. તમારા સંબંધોના સંદર્ભમાં તમે આ અઠવાડિયે ખૂબ જ વ્યસ્ત રહેશો અને ભાગ્યે જ તમારા જીવનસાથીનું ધ્યાન રાખશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આ અઠવાડિયે તમે કામ પર ઘણી મુશ્કેલીઓનો અનુભવ કરશો. પડકારો તમારા માર્ગમાં આવશે, પરંતુ તમે તેનો સામનો કરવા માટે હિંમત સાથે તૈયાર રહેશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે શેરબજારમાં ઉછાળો જોશો અને આ શેરબજારમાં રોકાણ કરવા માટે સૌથી નફાકારક તકો પૈકીની એક હશે. તમારા જીવનસાથી અને તમે તમારા કામના દબાણ અને એકબીજા સાથે સમય પસાર કરવામાં અસમર્થતાને કારણે નાની સમસ્યાઓમાંથી પસાર થઈ શકો છો, પરંતુ અઠવાડિયાના અંત સુધીમાં બધું સારું થઈ જશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આ અઠવાડિયે ભગવાનમાં તમારી શ્રદ્ધા તમને અદ્ભુત પરિણામો અપાવશે. તમારો વ્યવસાય આખા સપ્તાહ દરમિયાન
સ્થિર રહેશે, પરંતુ નોકરી કરનારા લોકોને રાહુની અસરને કારણે થોડી તકલીફ થશે. જો તમારો સંબંધ લાંબા સમય સુધી સારો ન ચાલી રહ્યો હોય તો તમારા જીવનસાથી તરીકે તમારી કસોટીનો સમયગાળો પૂરો થઈ ગયો છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આ અઠવાડિયે તમે નમ્ર રહેશો. આ અઠવાડિયે તમે નિસ્વાર્થ રહેશો અને બીજાની ચિંતા કરશો. તમે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં કાર્યસ્થળ પર કોઈ વ્યવહાર બંધ કરશો અને તે એક મોટો વ્યવહાર હશે. તમારો સંબંધ એક નવી દિશામાં ગયો છે અને તમે અચોક્કસ છો કે આગળ શું થશે. આ અઠવાડિયે એકસાથે કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહો. હંમેશા એકબીજામાં વિશ્વાસ રાખો. આ અઠવાડિયે પુષ્કળ પાણી પીવો અને ચરબીયુક્ત ખોરાક ટાળો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આ અઠવાડિયે તમારા દિવસો અત્યંત ઉર્જાભર્યા રહેશે. તમે તમારી રીતે આવતી કોઈ પણ વસ્તુને હેન્ડલ કરવા માટે તૈયાર હશો. તમે આ અઠવાડિયે સારા મૂડમાં રહેશો અને કોઈ પણ પ્રકારનો સામનો કરવામાં સક્ષમ હશો. આ અઠવાડિયે તમે નસીબમાં છો. સપ્તાહના ઉત્તરાર્ધમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારો. તમે યોગ્ય વ્યક્તિને મળવાને આરે છો. તમે ઠીક રહેશો, જો કે તમે આ અઠવાડિયે થાકી શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. તમે હંમેશા તમારા શબ્દોના માણસ છો. તમને સોંપેલ કોઈ પણ કાર્ય કરવા માટે તમે સક્ષમ હોવાનો દાવો કરો છો. તમારી વૈવિધ્યતા તમને કાર્યો પૂર્ણ કરવામાં અને ઉત્તમ સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરશે. તમારી આર્થિક સ્થિતિ અસ્થિર રહેશે અને ત્યાં સુધી તમારે પૈસા બચાવવા પડશે. તમે તમારા પ્રિયજનો સાથે અદ્ભુત સપ્તાહ પસાર કરશો. તેમની સાથે શક્ય તેટલો સમય વિતાવશો. આ અઠવાડિયે તમારી ભાગીદારીના નવા અધ્યાયના નવા દરવાજા ખુલશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આ અઠવાડિયું શ્રેષ્ઠ વ્યક્તિગત સુધારાઓ કરવા માટે આદર્શ છે. તમારે તમારી વર્તમાન ફરજો પૂર્ણ કરવા પર વધુ શિસ્તબદ્ધ અને ધ્યાન કેન્દ્રિત કરીને તમારી ઈચ્છાશક્તિને મજબૂત કરવાની જરૂર પડશે. આ અઠવાડિયે તમારે તમારા ખર્ચમાં સાવધાની રાખવી પડશે. તમે તમારા જીવનસાથી પર તમારું ધ્યાન રાખશો અને દરેક સમયે તે શું કરી રહ્યા છે તેનાથી વાકેફ રહેશો. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ સ્થિતિમાં રહેશે અને તમારે હવે આરામ કરવાની જરૂર છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આ અઠવાડિયે તમારી લાગણીઓ શાંત રહેશે. તમે કોઈ પણ અવરોધોનો સામનો કરવા માટે તૈયાર રહેશો. તમે નોકરીના ઘણા દબાણ હેઠળ રહેશો જે તમને આરામ કરવાથી રોકશે. તમારે તમારી બધી દૈનિક પ્રવૃત્તિઓમાં આનંદ મેળવવો જોઈએ અને આ અઠવાડિયે તમારા કાર્યની પ્રશંસા કરવી જોઈએ. આ અઠવાડિયે તમારો પ્રેમી તમને નિરંતર પૂછશે. મિત્રો, આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.